હવે આગળ વાત કરીએ તો પાવાગઢની. પાવાગઢ યાત્રાધામ ખાતે મોડી રાત્રે વીજળીના કડાકા સાથે અચાનક વરસાદ વરસ્યો ત્યારે યાત્રિકોને અન્નક્ષેત્રમાં આશરો આપવામાં આવ્યો હતો, જેથી સૌને આરામ અને સુવિધા મળી. પાવાગઢ યાત્રાધામ ખાતે મોડી રાત્રે વીજળીના કડાકા સાથે અચાનક વરસાદ વરસ્યો ત્યારે યાત્રિકોને અન્ય ક્ષેત્રમાં આશરો આપવામાં આવ્યો હતો, જેથી સૌને આરામ અને સુવિધા મળી. મળતી માહિતી મુજબ રાત્રે 1 વાગ્યાથી પાવાગઢ ખાતે વીજળીના તડાકા સાથે વરસાદ શરૂ થતા દુધિયા તળાવ તમામ યાત્રિકોને અન્ય ક્ષેત્રમાં આરામદાયક સ્થળ પ્રદાન કરવામાં આવ્યું હતું. અન્ય ક્ષેત્રમાં ભક્તોને યોગ્ય વ્યવસ્થા સાથે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. નવરાત્રીને લઈને પાવાગઢમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે આવતા હોવાથી મંદિર ટ્રસ્ટ તેમજ તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘરાંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ.